લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરની વિવિધ શાખાઓ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે વિનામૂલ્યે મહિલાઓ માટે કેન્સર નિદાન કેમ્પ યોજાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા લાયન્સ સ્કૂલ ખાતે વિનામૂલ્યે મહિલાઓ માટે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રિજિયન ચેરપર્સન લાયન્સ શૈલેષ પટેલ, ઝોન ચેરપર્સન જીવન સાવલિયા અને જીએસટી ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર પ્રિયંકા જૈન રાવલ સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કેન્સર હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે સ્તન કેન્સર, ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણોનું ચેકઅપ કરવા સાથે શંકાસ્પદ લક્ષણો ધરાવતી મહિલાઓનો મેમોગ્રાફી ટેસ્ટ અને પેપ્સમીડિયર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે તબીબોએ કેન્સરના લક્ષણો તેમજ તેના નિદાન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ મનીષા દુધાત, સેક્રેટરી પ્રીતિ ચૌહાણ, ખજાનચી શિલ્પા પટેલ, પ્રોજેક્ટ ચેરમેન સુનીતા ગજેરા અને પ્રોજેક્ટ કો ચેરમેન પ્રેરણા પટેલ, હિના માર્કણા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વરમાં નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે. આજે બહુ બધી જીઆઈડીસીની બહેનો, ભરૂચ જિલ્લાની બહેનો અને આજુબાજુના ગામડા વિસ્તારની બહેનો આ નિદાન કેમ્પનો લાભ લેવાની છે. આપણે જોઈ રહ્યા છે કે રૂટીન જીવનશૈલી બદલાતા, આપણો આહાર વિહાર બદલાતા અને ક્યારેક વારસાગત કારણોને લીધે દિવસે ને દિવસે કેન્સરનું પ્રમાણ અને કેન્સરનું જોખમ વધતું જાય છે. આમ જોઈએ તો દર 4 બહેનોએ એક બહેનને બ્રેસ્ટ કેન્સર થાય છે અને 1 વર્ષમાં 1 લાખ કરતાં પણ વધારે બહેનોને સર્વાઇકલ કેન્સર થાય છે. થોડી બેદરકારીને લીધે નાની અમથી ફોડકી, નાની અમથી ચાંદી કે સામાન્ય ખંજવાળ છે ગંભીર રોગનું સ્વરૂપ લઈ લે છે, પણ શારીરિક પીડાને લીધે અથવા તો મોંઘીદાટ મેડિકલ ટ્રીટમેન્ટોને લીધે બહેનો આ વસ્તુને અવગણે છે, ટાળે છે અને ડૉક્ટરને બતાવવાનું ચૂકી જાય છે. ત્યારે એ માટે જાગૃત કરવા અમે અહીંના દરેક બહેનો માટે અમે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યું છે.